નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી રોજના વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ઇકો વોરિયર એવોર્ડ 2023 અંતર્ગત 5 શ્રેણીમાં આપવામાં આવતા એવોર્ડ મુજબ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન કેટેગરીમાં ગુજરાતમાં કોની પસંદગી કરવામાં આવી હતી? ડૉક્ટર મોહન રામની. પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપનારને આપવામાં આવે છે. આ એવોર્ડ ભૂપેન્દ્ર યાદવ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. ભારતીય વન સેવા અધિકારીઓ માટે ભારતનો પ્રથમ એવોર્ડ શો હતો, જેનું આયોજન ઇન્ડિયન માસ્ટરમાઇન્ડ્સ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. સ્પોન્સર તો HPCL, ગેલ અને ઓકીવાના કંપનીએ કર્યું હતું. આ એવોર્ડ કુલ 5 શ્રેણીમાં આપવામાં આવે છે. પહેલું છે ફોરેસ્ટ પ્રોટેક્શન, જે મળ્યું છે વાસુ કનોજિયાને, DFO મધ્યપ્રદેશ. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન, જે મળ્યો છે ડૉક્ટર મોહનરામ, ગીર, ગુજરાતમાં. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન, જે મળ્યો છે રીતેશ સોરઠિયાને, નાયબ નિયામક, NR, દિલ્હીમાં. બેસ્ટ યુઝ ઓફ ટેકનોલોજી ફોર કન્ઝર્વેશન, વિશ્વજીત મિશ્રાને, CCF, બેંગ્લોર. કોમ્યુનિટી કનેક્ટેડ મિલો તસાર વન સંરક્ષણ, અરુણાચલ પ્રદેશ. બીજો પ્રશ્ન છે, યાકના દૂધ માટેનું ભારતનું પ્રથમ પાર્લર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે અરુણાચલ પ્રદેશમાં. તાજેતરમાં ભારતમાં 2 થી 8 ઓક્ટોબર દરમિયાન 2023માં કેટલામો વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો? 69મો. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા રાજ્યને ભારતના સૌથી મોટા ટાઈગર રિઝર્વના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે? તો એ છે મધ્યપ્રદેશ. તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવેલ દાહોદના કયા ઐતિહાસિક તળાવનું પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું? તો એ છે દાહોદનું છાપ તળાવ. તાજેતરમાં સૌ પ્રથમવાર તૈયાર કરાયેલ વોટર બોડી સેશન્સ રિપોર્ટ કયા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો એ કરવામાં આવ્યો હતો જળશક્તિ મંત્રાલય દ્વારા. અદાણી દ્વારા વિશ્વના સૌથી મોટા વિન્ડ સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો અદાણી દ્વારા વિશ્વના સૌથી મોટા વિન્ડ સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટની શરૂઆત જેસલમેર ખાતે કરવામાં આવી છે. તાજેતરમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટના ભાગરૂપે કન્ટ્રી લેડ ઇનિશિયેટિવ ઇવેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો એ કરવામાં આવ્યું હતું ઉત્તરાખંડમાં. તાજેતરમાં જાહેર કરાયેલ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામની જાહેરાત કયા મિશન અંતર્ગત કરવામાં આવી છે? તો ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામની જાહેરાત મિશન લાઈફ અંતર્ગત કરવામાં આવી છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ગ્રીન, ક્લીન અને રિન્યુએબલ એનર્જી તેમજ પાવર ગ્રીડ ઇન્ટરકનેક્શન પર સહયોગ કરવા MOU કર્યા છે? તો ભારતે સાઉદી અરેબિયા દેશ સાથે ગ્રીન, ક્લીન અને રિન્યુએબલ એનર્જી તેમજ પાવર ગ્રીડ ઇન્ટરકનેક્શન પર સહયોગ કરવા MOU કર્યા છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલ કઈ ટનલમાં ભંગાણ સર્જવાના કારણે
41 કામદારો ટનલમાં ફસાઈ ગયા હતા. તે ટનલનું નામ છે સિલક્યારા બારકોટ ટનલ. હાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને મટીરિયલ રિસર્ચ સેન્ટર દ્વારા દૂષિત પાણીમાં પ્રદૂષકોનો નાશ કરવા માટે કયું એન્ઝાઇમ વિકસાવવામાં આવ્યું? તો એ છે નાનો PTA. તાજેતરમાં ઉર્જા વિકાસ નિગમ દ્વારા કોની સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે? તો ઉર્જા વિકાસ નિગમ દ્વારા સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. ભારતના પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો ભારતના પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના પુણેમાં કરવામાં આવી છે. હાલમાં જાહેર કરાયેલ નેશનલ બાયો એનર્જી પ્રોગ્રામ ક્યાં સુધી લાગુ કરવામાં આવશે? વર્ષ 2025-26 સુધી. રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ 2023 ક્યાં ઉજવાયો હતો? તો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ 2023 હરિયાણામાં ઉજવાયો હતો. તાજેતરમાં ટ્રાફિકના રિપોર્ટ અનુસાર લાલ ચંદનને સાઇટ્સના કયા પરિશિષ્ટમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે? પરિશિષ્ટ 2માં. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ક્યાં આમ્રવનનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે જગતપુર ખાતે. હાલમાં શરૂ કરવામાં આવેલ અભિયાન સ્વર્ણિમ હિમાલય અભિયાનનો હેતુ શું છે? તો સ્વર્ણિમ હિમાલય અભિયાનનો હેતુ છે હિમાલય પ્રદેશમાંથી પ્લાસ્ટિક કચરો દૂર કરવાનો. તાજેતરમાં વનસ્પતિના સંરક્ષણ માટે કરવામાં આવેલ ચિપકો આંદોલનને વર્ષ 2023માં કેટલા વર્ષ પૂર્ણ થયા? તો વનસ્પતિના સંરક્ષણ માટે કરવામાં આવેલ ચિપકો આંદોલનને વર્ષ 2023માં 50 વર્ષ પૂર્ણ થયા છે. તાજેતરમાં ગુજરાતની કઈ નદીમાં વોટર સ્પોર્ટ્સ તરીકે કાયાકિંગ બોટ રેસની શરૂઆત કરવામાં આવી છે? તે કરવામાં આવી છે સાબરમતી નદીમાં. તાજેતરમાં કયા દેશ દ્વારા રખડતા તમામ કૂતરાઓની નસબંધી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો? તે બન્યો છે ભૂટાન દેશ. તાજેતરમાં મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવેલ વિશ્વના પ્રથમ ક્રેશ બેરિયરને શું નામ આપવામાં આવ્યું? તે નામ આપવામાં આવ્યું છે બાહુબલી. ગુજરાત રાજ્યના કયા વિભાગ દ્વારા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે જમીન ફાળવણી નીતિ 2023 જાહેર કરવામાં આવી? મહેસૂલ વિભાગ દ્વારા. હાલમાં કયા રાજ્ય દ્વારા રાજાજી ટાઈગર રિઝર્વ કન્ઝર્વેશન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે? તો ઉત્તરાખંડ રાજ્ય દ્વારા રાજાજી ટાઈગર રિઝર્વ કન્ઝર્વેશન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતની પોલ્યુશન ક્લોક કઈ યુનિવર્સિટીમાં મૂકવામાં આવી છે? MS યુનિવર્સિટી વડોદરામાં. તાજેતરમાં આવસ મોટલા નામની માછલીની નવી પ્રજાતિ કયા રાજ્યમાં જોવા મળી છે? ઓડિશામાં. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પર્વતોની પવિત્રતા માટે કયા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે? પર્વત પવિત્રતા. વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ગ્રીન વોર રૂમ શરૂ કરવામાં આવ્યું? તો એ કરવામાં આવ્યું છે દિલ્હીમાં. ચક્રવાત વિપર્જોયનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું હતું? બાંગ્લાદેશ દ્વારા.